108 નહીં પણ 120ની ગતિએ બેટિંગ કરનાર મારા સાથી ધારાસભ્ય જો ને કેવા આમિર ખાન જેવા એવા ભાઈ શ્રી વિમલ ચુડાસમા, ગીર સોમનાથ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભાઈ શ્રી બારડભાઈ, જેમણે આખા સૌરાષ્ટ્રમાં રંગ રાખ્યો એવા હીરાભાઈ જોટવા, કિસાન કોંગ્રેસના મારા લડાકુ સાથી પાલભાઈ આંબલિયા, અને જેમના ભાષણ વિશે એક જ વાક્ય કહેવું પડે, કાંઈ નો ઘટે એવા લાલજીભાઈ દેસાઈ, મંચ પર પૂર્ણ કાંડના પીડિત બાલુભાઈ, ઓડિયન્સમાં બેઠેલા એમના દીકરા વશરામભાઈ, અને આપ સૌ સમગ્ર કોડીનાર અને ગીર સોમનાથના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા યુવાન મિત્રો, વડીલો, આગેવાનો, મારી બહેનો, માતાઓ અને સર્વ સમાજના લોકો, પોલીસના મિત્રો, મીડિયાના મિત્રો અને ગુપ્તચર વિભાગના સાથીઓ, તમે પણ આ બધાનું સ્વાગત કરું છું. વોટ્સઅપમાં ગઈકાલથી 6 મેસેજ આવીને પડ્યા છે. મેસેજ નંબર 1, આ બધું જ ગીર સોમનાથ કલેક્ટર તંત્ર માટેનું લેસન છે. આ લેસન મને કોઈકે મોકલી આપ્યું છે. મેસેજ નંબર 1, તાલાલા તાલુકાના ઉમરેઠીમાં આવેલ સિંચાઈ વિભાગ ડેમમાંથી રિયોન અને જીએસએલ કંપનીને પાણી આપવામાં આવે છે. પાણી પેઠે 750 કરોડ રૂપિયાની રકમ કલેક્ટર તંત્રએ એમની પાસેથી ઉઘરાવવાની બાકી છે. તંત્રમાં પાણી નહીં હોવાના કારણે આ ઉઘરાણી કરતા નથી. મેસેજ નંબર 2, હિરણ નદીમાં કલેક્ટર તંત્રની મીઠી રહેમના કારણે એટલું ભયંકર પ્રદૂષણ ફેલાયેલું છે કે ગીર સોમનાથના કેટલાક મિત્રોએ એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવી પડી. મેસેજ નંબર 3, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર અભયારણ્ય વિસ્તારમાં અનેક ગેરકાયદેસર ફાર્મ અને રિસોર્ટ ચાલુ છે. જિગ્નેશભાઈ, સમયની અનુકૂળતા મળીએ સરકારી તંત્રના, કલેક્ટર તંત્રના પાપ વિશે 240 પાનાની પીડીએફ તમને મોકલી આપીશ. મેસેજ નંબર 4, ગીર સોમનાથના તાલુલા નગરપાલિકાની હદમાં આવેલ ઘણા બધા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ એ પરવાનગી વગરની ઊભી કરેલી રેસિડેન્સી છે, અને તમામ જગ્યા ઉપર મોટા મોટા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ધમધમી રહ્યા છે. 2 વર્ષથી લગાતાર ગીર સોમનાથ જિલ્લાથી ગાંધીનગર સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં આ મગરમચ્છોના બાંધકામ તોડવાનું પાણી એ કલેક્ટર તંત્રમાં નથી. ગીર સોમનાથ જિલ્લામાં દરેક ગામમાં ગૌચરની જમીનમાં દબાણ છે. ઘણા ગામોમાંથી ગૌચરમાં થયેલ દબાણો ખાલી કરાવવા માટે અનેક લેખોએ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને કરેલ છે, પરંતુ આજ દિન સુધી ખાલી કરવામાં આવતી નથી. અને સૂત્રાપાડા તાલુકાના લોઢવા અને પાદરુકા ગામમાંથી ગૌચરની જમીન ખાલી કરીને જીએસસીએલ કંપનીને 500 વીઘા જમીન આપી દેવામાં આવી છે. કલેક્ટર તંત્રમાં પાણી હોય તો આ પણ ખુલ્લું કરીને બતાવે. અને મેસેજ નંબર 6, ગીર સોમનાથ જિલ્લામાં ચાલતી ઘણી બધી કંપનીઓએ લાઇમસ્ટોનની લીજોમાંથી ખનીજ કાઢી રહ્યા છે. ગીર સોમનાથ કલેક્ટર તંત્રમાં તાકાત હોય, એમનામાં પાણી હોય તો આ ઇકો સેન્સિટિવ ઝોન, અભયારણ્ય અને સમગ્ર વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર ખાણ ખનીજ બંધ કરીને બતાવે. એટલું જ કહેવા માટે પાલભાઈ, લાલજીભાઈ હું આવ્યા છીએ કે ગીર સોમનાથ અને ગુજરાત એ ગીર સોમનાથની અને ગુજરાતની જનતાનું છે. કલેક્ટર તારા બાપની પેઢી નથી, અને તારા જેવી કંઈક 1400 ને સીધી કરવા જ અમારો જન્મ થયેલો છે. અને આ પાલ આંબલિયા, લાલજીભાઈ
અને જિગ્નેશભાઈ એ ગીર સોમનાથની માટીની સોગંદ ખાય છે કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેણે પણ મહેશ મકવાણાનો વાળ વાંકો કર્યો, ભૂરાભાઈનો વાળ વાંકો કર્યો, જેમણે પણ ખેડૂતોને બરબાદ કર્યા છે, તમારી છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવું ને તો મારું નામ પણ જિગ્નેશ કહેવાય. એ શેની તમને ચરબી ચડી છે, શેનો ફાટવા ચડ્યો છે? એ કલેક્ટર તંત્ર એટલે કઈ મોટી તોપ છો? ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, કેબિનેટ મિનિસ્ટર હોય, આઈએસ હોય કે આઈપીએસ હોય, બધા જનતાથી મોટું કોઈ નથી. એ વાત આપણે જનતાએ સમજી લેવી. આ છે 6 મેસેજ જે મને પહોંચ્યા, જેનું મેં પઠન કર્યું, અને અરજી જે રામભાઈ એસ સોલંકી, જે પાલભાઈએ વાંચી. કલેક્ટર તંત્રમાં પાણી હોય તો ચાલો કોરિડોરની બજારમાં વિમલ ચુડાસમા અને જિગ્નેશ મેવાણી તમારી જોડે આવશે. તાકાત હોય તો ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને બતાવો, તાકાત હોય તમારામાં તો ગેરકાયદેસર ખનનના કામ બંધ કરીને બતાવો. ભગાભાઈના પોતાના ગામ પાદલપરાની અંદર મશીનો પહોંચ્યા તંત્રના, અને પછી તપાસ કરતા, માપણી કરતા ખબર પડી કાં તો પાકા અને સાચા મકાનો છે, અને પછી એ મશીનો પાછળ ગયા. સાથીઓ, હું આજે ભાષણ કરીને જતો રહીશ. પાલભાઈ, લાલજીભાઈ બધા મિત્રો જતા રહેશું. અહીંના કલેક્ટર, એસપી બધા બદલાશે, પણ ગીર સોમનાથ અને કોડીનાથનો ઇતિહાસ લખાશે ને તો એમાં ભૂરાભાઈ અને મહેશ મકવાણાનું નામ લખાશે. અને એટલું પણ કહું, પેલા 302 ના આરોપી કે આરોપી નંબર 1 અને તારો ભત્રીજો બંને ભૂલતા નહીં. હજી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં તમારી અપીલ પેન્ડિંગ છે, અને એડવોકેટ આનંદ યાજ્ઞિક હમણાં થોડી વારમાં આવે છે. સાથીઓ, દુઃખ એ વસ્તુનું થઈ રહ્યું છે કે એસપીની ચેમ્બરમાં કોઈ બુટલેગર આરોપી તરીકે જાય અને કેવી રીતે ઉભો રહે, એવી રીતે વિમલભાઈ ચુડાસમાને હું કોઈ કેબિનેટ મંત્રીના ત્યાં જનતાનું કામ લઈને ગયા હોય ત્યારે કલેક્ટરો એવી રીતે ચાપલુસી કરવા માટે ઉભા હોય છે. એમની કોઈ તાકાત નથી. ગરીબ માણસના તમે મકાન તોડ્યા, કારડિયા રાજપૂત સમાજના તમે મકાન તોડ્યા, તમે દલિત અને મુસ્લિમ સમાજના મકાન તોડ્યા, તમે આહિર અને કોળી સમાજના મકાન તોડ્યા. તમારા તાકાત હોય તો આજે લિસ્ટ વાંચ્યું ને, એમાંથી એક બિલ્ડિંગ તમે તોડીને બતાવો. એક મારી તમને ચેલેન્જ છે. આજે ગરીબ માણસના મકાન તોડવા તો બહુ આસાન છે. અગ્નિકાંડમાં નાની માછલીની ધરપકડ કરવી એ બહુ આસાન છે, પણ ભડવીર તો એને કહેવાય કોઈ કેબિનેટ મિનિસ્ટરના દીકરાનું ગેરકાયદેસર મકાન હોય અને એની પર બુલડોઝર તોડે, એની પર બુલડોઝર ફેરવે, તો હું ગીર સોમનાથની ધરતીમાંથી કલેક્ટર અને એસપીને હું સલામ કરું કે વાહ દોસ્ત વાહ, તારામાં પાણી છે. આજે આખા વિસ્તારમાં એક જ માણસનો આતંક, અને આખી ગીર સોમનાથની પબ્લિકને માણસ મજાને. આપણે બધા માણસોએ જાગવું પડશે. આજે લાલજીભાઈ કીધું એ પ્રમાણે આજે મેં બરાબર આક્રમક વાત કરીને તમે તાળીઓ પાડો એના માટે નથી આવ્યા. તમે લોકો એ વાતનો સંકલ્પ કરો, તમે લોકો એ વાતની ગાંઠ મારો કે આખા ગીર સોમનાથની અંદર, જુનાગઢની અંદર એક પણ માણસ ભારતીય જનતા પાર્ટીનો સરપંચ પણ ચૂંટાવો ના જોઈએ. આવો તમે જે દિવસે સંકલ્પ કરશો એ દિવસે તમારો વિજય થશે. આ સાથીઓ, આખો દિવસ નરેન્દ્ર મોદી, આરએસએસ, ભારતીય જનતા પાર્ટીના લોકો એ ફક્ત ધર્મની રાજનીતિ કરે. ચૂંટણીના પોણા 5 વર્ષ હોય ત્યારે વિકાસની વાત કરે, અને જેવી ચૂંટણી આવે મંગલસૂત્ર કોંગ્રેસ વાળા ભેંસ લઈ જશે, મટન. આવી વાતોમાં સમાજને હિન્દુ મુસલમાનમાં વિભાજિત કર્યો. હવે ગુજરાતમાંથી
એક નવી ક્રાંતિની શરૂઆત થવી જોઈએ. આખું ગુજરાત બેઠું થવું જોઈએ, આખું ગુજરાત જાગવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની એક સાથે ચોકડી મારવું જોઈએ. અમે બધા ભાઈઓ છીએ. અયોધ્યાના લોકો જાગી ગયા, ત્યાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ભૂકા કાઢીને કાઢી મૂક્યા ત્યાંથી કે ચલ ફૂટ. કેદારનાથમાંથી પણ, અયોધ્યામાંથી પણ આ ગુજરાતની જનતાએ ખોખારો ખાઈને કહેવાની જરૂર છે કે રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર એ સાચા મુદ્દા છે, મંદિર અને મસ્જિદ નહીં. મહેશ મકવાણા એ ગેરકાયદેસર ખનનની વિરુદ્ધમાં માણસ લખતો હોય, સર્વ સમાજના લોકોનો અવાજ બનતો હોય. મહેશ મકવાણાને આહિર સમાજ પર ચાહે કારડિયા રાજપૂત પર પસંદ કરે, દલિત અને મુસ્લિમ સમાજનો પણ લાડકો, ભૂરાભાઈનો જીગરી, આ સર્વ સમાજ માટે કામ કરનારો માણસ, અને એ પર તમે લૂંટની કલમ લગાડો છો. બુટલેગરોની ચાપલુસી કરવાની, ગેરકાયદેસર ખનન કરનારા લોકોની ચાપલુસી કરવાની, અને મહેશ મકવાણા પર તમે લૂંટ લગાડો છો. આ લૂંટ કરે એવો માણસ છે. પોલીસના મિત્રોને કહેવા માંગુ છું, તમારો પોતાનો આત્મા શું કહે છે? તમે જે દિવસે નિવૃત્ત થશો એ દિવસે તમે અરીસ આગળ ઉભા છો તો તમને તમારો આત્મા શું જવાબ આપશે? તમારામાં તાકાત હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ ધારાસભ્ય ઉપર તમે ગુનો દાખલ કરો. તમારામાં પાણી હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ સાંસદ સભ્ય કે મંત્રી ઉપર તમે ગુનો દાખલ કરો, તો હું માનું કે તમારી છાતી છે. વિરોધ પક્ષ એમાં અમારા 12 MLA અને જે માણસ ચૂંટણી હાર્યો એની પર તમે લૂંટની કલમ લગાડી. શું મોટી ધાડ મારી? ધાડ તો તમે એ દિવસે મારી કહેવાય કે ગીરના અભયારણ્યની આજુબાજુમાંથી રિસોર્ટ છે ને કરોડોના, એમાંથી એક તમે તોડીને બતાવો જે ગેરકાયદેસર રીતે ચાલે છે, તો તમે ધાડ માર્યા. આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો. લાંબુ ભાષણ કરવાની જરૂર નથી, તમે સૌ સમજદાર છો. પણ તમે બધા ગાંઠ મારો, તમે બધા સંકલ્પ કરો કે નગરપાલિકાની ચૂંટણી આવે, વિધાનસભાની ચૂંટણી આવે અને સંસદની ચૂંટણી આવે ત્યારે કોઈ શક્તિ તમને ખરીદી શકતી નથી. આપણો એક માણસ એ ચપટી ચવાણામાં વેચાવો ના જોઈએ. આપણો એક પણ વ્યક્તિ એ પૈસા કોઈ લાલચમાં ના આવવો. આજે ભાઈ વિમલભાઈએ વાત કરી, મીઠાઈના ડબ્બા કલેક્ટર તંત્ર સુધી પહોંચે છે, ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચે છે. બધું જ અમારા મનમાં છે. અહીંયા જિલ્લા કલેક્ટર તંત્રમાં કોણે કોણે દાદાગીરી કરી, કોના મકાનો પાડ્યા, કોની હોટલો તોડી, કોની દુકાન તોડી, પશુઓના ઢાળિયા તમે રહેવા નથી દીધા. તમારી દાદાગીરી તો વિચારો. એટલે હે ગીર સોમનાથ કોડીનારની જનતા, હે બધા યુવાન મિત્રો, તાકાત તમારી છે. વિમલભાઈને અમારી કોઈ તાકાત નથી. તમે છો તો વિમલભાઈ ધારાસભ્ય છે, તમે છો તો જિગ્નેશભાઈ ધારાસભ્ય છે, તમે છો તો હીરાભાઈ કાનુડીની ચૂંટણી જીતવાના. જનતાથી મોટું કોઈ નથી. અને એટલા માટે તમે અમારી ઉપરની તમારી પોતાની શક્તિ, તમારી પોતાની તાકાતને તમે ઓળખો. આખો ગીર સોમનાથ જિલ્લો એક થઈ જાય, 20,000 લોકોની રેલી કરો, એક યાત્રા કરો. કોઈ મોટા નેતાને બોલાવવાની જરૂર નથી, તમે બધા જ નેતા છો. તો હું નથી માનતો તમારા ગઢનો કાંકરો પણ કોઈ ખેલવી શકે. એ સંકલ્પ તમારે કરવાનો છે. અમે તો છીએ તમારી જોડે. તમારા માટે મીડિયામાં બાઇટ પણ આપીશું, તમારા માટે પત્ર પણ લખીશું, તમારા માટે અનશન કરવું હશે તો અનશન પણ કરીશું. પણ મૂળ લડાઈ તમારે લડવાની છે. અમે તમારે ટેકેદાર છીએ, તમારો સાથ આપનારો તમારા ભાઈઓ છીએ, તમારા સમર્થક છીએ. પણ મૂળ અસલી લડાઈ એ તમારે બધાએ લડવાની છે. અને આપણે 2027ની ચૂંટણીમાં નવી સરકાર બનવાની છે. તૈયાર થઈ જજો. કાઢો આખા ગીર સોમનાથમાં જેટલું પણ ગેરકાયદેસર ખનન થાય, જ્યાં પણ ડ્રગ્સ મળતું હોય એની યાદી મને પહોંચાડો ત્યારથી. જ્યાં પણ દારૂના જુગારના અડ્ડા ચાલતા હોય એનું લિસ્ટ બનાવવાનું શરૂ કરો. અમને પરસો પાડવાનું ચાલુ કરી દઈએ. ના શું પાડે? આ રાડ પાડી જવા જોઈએ તમારાથી, ખાલી નેતાઓના લીધે નહીં. તમારી પોતાની શક્તિને નહીં ઓળખો તો કોઈ નેતા તમને નહીં બચાવે. તમે જ નેતા છો, તમે જનતા જનાર્દન છો. નેતાથી મોટું કોઈ નથી. આખા ગીર સોમનાથનો કારડિયા રાજપૂત, આખા ગીર સોમનાથનો આહિર સમાજ, આખા ગીર સોમનાથનો દલિત મુસ્લિમ કોળી પટેલના માલધારી, આ તમે બધા એક થઈ જાઓ. ઓલા કલેક્ટર ફલેક્ટરના ચણા મમરાઈને આવે. એટલે શક્તિ તમારી ઓળખો.
આટલા બધા મુદ્દા કેમ કલેક્ટર તંત્રની તાકાત નથી અમે કામ કરવાની? મને એક મિત્રએ કહ્યું એટલા માટે જિગ્નેશની તાકાત નથી કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીના પુત્ર એ રાશનના કૌભાંડમાં પકડાયા અને એમાં કલેક્ટર તંત્રે 85 લાખનો તોડ કર્યો છે. પછી તમારામાં શું હતા? 85 લાખ રૂપિયાનો તોડ એ રાશનના કૌભાંડને દબાવવા માટે કર્યો છે. નિયમિત તમે ગેરકાયદેસર ચાલતા ખાણ ખનીજના અડ્ડામાંથી લાખોની કરોડોની તમે નોટ બનાવતા હોય. આનંદભાઈ યાજ્ઞિક તાળીઓથી સ્વાગત કરીએ. આનંદ માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. આપણા માટે આનંદનો વિષય છે કે આનંદ આપણી જોડે છે. આનંદભાઈ, તમારી ગેરહાજરીમાં અમે તમને યાદ કરેલા. પેલા દિવ્યાને યાદ કરાયું અને યાદ એ કરાયું કે તું અને તારો ભત્રીજો ભૂલતા નહીં, હજી સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે. 300 આરોપી. એટલે મિત્રો, આ બાજુ બધા મિત્રોને 5 મિનિટ ખાલી બેસી જવા વિનંતી કરું છું. જિગ્નેશભાઈ, અમે તળપદી ભાષામાં દીવને પપ્પી કહીએ. અમે તળપદી ભાષામાં દીનુને કહીએ છીએ પપ્પી. અને હજી સુપ્રીમ કોર્ટે અને આપે સાચું કહ્યું, પપ્પી કરવાની બાકી છે. આ બાજુ મિત્રોને 5 મિનિટ ખાલી બેસી જવા વિનંતી કરું. ખાલી 5 મિનિટ માટે. તમારે ત્યાં કોઈ ભેટાડી ગામ છે? હાલ આ પેલા 6 વોટ્સઅપના મેસેજ વાંચ્યા અને મારી વાણીને વિરામ આપતો તેની પહેલા આ 7મો વોટ્સઅપમાં મેસેજ આવ્યો કે ભેટાડી ગામમાં ગુજરાત કેમિકલ્સ નામની કંપનીને 400 વીઘા ગૌચર એક મંત્રીના ઈશારે એક કલેક્ટર તંત્રે પધરાવી દીધું છે. ગીર સોમનાથ કલેક્ટર અને ચેલેન્જ, યાદ તારામાં પાણી હોય તો ગૌચર એ સરકારી હેડે પાછું લઈને બતાય એટલે ખબર પડે. સાથીઓ, ગરીબ માણસના જે મકાનો તોડ્યા ને, ગુસ્સો એના માટે છે. મહેશ મકવાણા માટે તમે લૂંટની કલમ લગાડી 5000 વોટ પ્લસ થઈ ગયા. નેતાઓ જેલમાં જાય ને એ તો અમારા માટે પ્રસાદી કહેવાય. મારી આ વખતે વડગામમાં સીટ થોડી જોખમમાં મુકાઈ ગઈ. હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું આસામની પોલીસનો. 2500 કિલોમીટર દૂર મારી સામે એફઆઈઆર કરી હજારો બમ ટાઈટ થઈ ગયા. મારા વડગામના લોકો 5000 વોટે જીતી ગયો. એમ પુષ્પાબેન ચિંતા ના કરતા હો, તમારા ઘરે મચ્છી બી ખાઈશ, ઝીંગા બી ખાઈશ. અને મહેશભાઈના 5000 વોટ આજે પાકા થઈ ગયા. પણ જતા જતા એટલું કહેતો જઉં છું, વ્યક્તિગત અમારી કોઈની સામે દુશ્મની નથી. સર્વ સમાજના લોકો એ વોટ આપી ત્યારે જ કોઈ માણસ સંસદ સભ્ય, ધારાસભ્ય કે તાલુકા જિલ્લા પંચાયતનો પ્રમુખ બનતો હોય છે. અને એ જ પ્રમાણે ધારાસભ્ય, સંસદ સભ્યની જવાબદારી એ સર્વ સમાજના લોકોને ચાહવાની છે. 2017ની ચૂંટણીમાં મારા વિધાનસભા વડગામમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મેં ચૂંટણીમાં હરાયા, એના માણસો ચૂંટણી દરમિયાન મને હરાવવાની કોશિશ તો કરી હશે કે નહીં કરી હોય. મારી વિરુદ્ધ મતદાન કરાવ્યું છે, મને ચૂંટણીમાં પાડવાની કોશિશ કરી હશે. પણ એકવાર હું ચૂંટણી જીતી જાઉં અને પછી ધારાસભ્ય ખાલી મને મત આપનારા લોકોનો નથી રહેતો, સમગ્ર વડગામનો ધારાસભ્ય બનું છું. આજે આ વિસ્તારની અંદર રાજકીય કિન્નાખોરી રાખી તમે ગરીબ માણસોની હોટલોને તોડો. લારી ગલ્લાવાળા, પાથરડાવાળા, રેકડીવાળા ગરીબ માણસોને એની રોજીરોટીથી વંચિત રાખો. કોઈના ઘરના વરંડા ડેલા તોડી નાખો.
પશુઓ માટેના ઢાળિયા તોડી નાખો. તમે જે દિવસે મોટી ઉંમરના થશો ને જીવનમાં મેં શું કર્યું એનો વિચાર કરશો ને અધિકારીઓ, નેતાઓ, ત્યારે તમારો આત્મા તમને બહુ ગુસ્સે. દરેક માણસનો આત્મા જાણતો હોય છે કે હું સાચું કરું છું કે ખોટું કરું છું. એટલે એ ઘણા બધા પોલીસના બધા નાના કર્મચારી મિત્રો છે, કોન્સ્ટેબલો છે, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ વગેરે અધિકારીઓ છે, એમને ખાસ કહેવા માંગુ છું કે તમારા આઈપીએસ અધિકારીઓ એક નંબરના ચાપલુસ છે. તમે ખાલી એમના જેવા ના થતા. મેં ગુજરાતમાં મારો અનુભવ છે, કારકુનમાં જેટલો દમ હોય ને એ ગુજરાતના એક કલેક્ટરમાં જોયો નથી. બધા જ કમલમમાં જઈને ચાપલુસી કરતા હોય છે. એટલે તમને બધા મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે તમારા સાહેબોના આદેશના પગલે કોઈ દિવસ કદાચ દબાણ હટાવવાનું આવે તો લારી ગલ્લાવાળા જોડે, પાથરણાવાળા જોડે, રેંકડીવાળા જોડે, રિક્ષાવાળા જોડે ગાળ દઈને વાત ના કરે. કેમ કે તમે લોકરક્ષકો અને પોલીસના કોન્સ્ટેબલો જ્યારે હડતાલ કરો છો, તમે જ્યારે ગાંધીનગરમાં રેલીમાં બેઠા હો છો, ત્યારે અમે તમારા માટે અનશનમાંને બેસતા હોઈએ છીએ. એટલે તમે પણ જ્યારે મ્યુનિસિપલ તંત્ર કે એસપી કે કલેક્ટરના કહેવાથી કોઈનું દબાણ દૂર કરવા જાઓ તો તમારી અંદર લાગણી એવી હોવી જોઈએ કે ભાઈ મજબૂરીના કારણે હટાવવું પડે છે, બાકી દિલ મારું માનતું નથી. ગાળ દઈને કોઈની જોડે વાત ના કરતા. તો આપણી આશા વર્કર બહેનો હોય, આંગણવાડીની બહેનો હોય, જીઆઈએસએફના જવાન હોય, સફાઈ કામદાર હોય, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, હોમગાર્ડના મિત્રો હોય, લોકરક્ષકો હોય, પોલીસના મિત્રો હોય, બેરોજગાર યુવાનો હોય, દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ, આ ગરીબ વંચિત વર્ગો હોય, ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ અને પશુપાલકો હોય, બધા લોકોની તાકાતનો સરવાળો થાય તો 2027માં આ જુલમીઓના શાસન અંત આવશે. એ વાત નક્કી છે. ગુજરાતમાં અને દેશમાં ધીરે ધીરે એક નવા પરિવર્તનની, નવી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે આ લોકો જે ધંધા કરી રહ્યા છે, જે લૂંટની કલમ લગાવી ગરીબ માણસોના મકાન તોડ્યા, પેલું કહેવાય ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એમનો વિનાશ કાળ આવી ગયો છે એટલે વિપરીત બુદ્ધિ સૂજી રહી છે. આપ સૌ તમારી એકતા એને મજબૂત રાખજો, સર્વ સમાજની એકતાને મજબૂત રાખજો. હિન્દુ મુસ્લિમ આ લોકો કરવાની લાખ કોશિશ કરે, કોઈ દિવસ તમે એમના ચાડે ચડતા નહીં. સંત કબીરે કહ્યું છે કે એક રામ દશરથ કા બેટા. આ લોકો રામની વાત કરે છે. શું કહ્યું છે કે એક રામ दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा. એની વ્યાખ્યા પણ નથી શકે. આ રામના નકલી ભક્તોની ઓકાત નથી કે આપણી વચ્ચે એ ભાઈ ભાઈને લડાવવાની કોશિશ કરે. એટલે હિન્દુ મુસ્લિમના ચાળામાં પડવું નહીં. દલિત સમાજનો વ્યક્તિ હોય અને આરોપી બનતો હોય તો જિગ્નેશ મેવાણીને કહેજો, હું એસપીને ફોન કરીને એની સામે ગુનો દાખલ કરાવડાવીશ. કોળી સમાજનો વ્યક્તિ હોય, ખોટું કરતો હોય તો વિમલભાઈને કહેજો. માલધારી સમાજનો વ્યક્તિ હોય, ગેરકાયદેસર ખનન કરતો હોય તો લાલજીભાઈને કહેજો. આહિર સમાજનો વ્યક્તિ હોય, પાલ આંબલિયાને કહેજો. મારી જ્ઞાતિ કે ધર્મનો છે અને ખોટો છે એનો જો બચાવ કરવા ગયા તો આપણે મર્યા. આમાં જ ગુજરાતનો અને દેશનો નખોદ ગયું છે. એટલે આપણે બધા જ એ સંકલ્પ કરીએ. અમે કોઈ દલિત નથી, કોઈ પટેલ નથી, કોઈ રબારી નથી, કોઈ કોળી નથી, કોઈ કારડિયા નથી. અમે ગુજરાતી છીએ, અમે ભારતવાસી છીએ. આ એક જ અમારી ઓળખાણ છે. ભારતવાસી બની જઈએ, ગીર સોમનાથવાસી બની જઈએ, આમાં કંઈક દુનિયામાં આયા ગયા. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જેલ કા તાલા તૂટેગા, મહેશ મકવાણા છૂટેગા. એમણે લખ્યું છે ચિઠ્ઠીમાં કે હજી આપણી એફઆઈઆર લીધી નથી. એનો જવાબ વકીલ સાહેબ આનંદભાઈ યાજ્ઞિક આપશે. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી તમારી વચ્ચે આવીશ, પણ એ પૂર્વે હું વોટ્સઅપમાં એક પોસ્ટર બનાવી, એક નંબર કોડીનાર અને ગીર સોમનાથ માટે હું 2-3 નંબર જાહેર કરીશ. એ 2-3 નંબર ઉપર કોડીનારમાં, ગીર સોમનાથમાં ચાલતા તમામ દારૂના અડ્ડાની યાદી મને મોકલો, તમામ જુગારના અડ્ડાની યાદી મને મોકલો, ક્યાં ક્યાં ડ્રગ્સ વેચાય છે એની યાદી મોકલો.
ક્યાં ક્યાં ગેરકાયદેસર દબાણ અને બાંધકામ છે એની યાદી મોકલો, અને ક્યાં ક્યાં ગેરકાયદેસર ખનન થાય છે એની યાદી મોકલો. અમને છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવીએ તો મારું નામ બી જિગ્નેશ મેવાણી નહીં. જય ભીમ, જિંદાબાદ.